पंगुं लंघयते यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। बोलो सभा में आया पी मैं लक्ष्मी नारायण दर्शन कर्या पछी गोपीनाथ ने अंका याद कर्या दर्शन थयुं नहों। सभा में सिंहासन में नारायण भगवान विराजमान अमदावाद में नारायण देव, वडताल में लक्ष्मी नारायण देव, गढ़पुर में गोपीनाथ महाराज। सरस आनंद थयो। वडताल में पधरावेला त्रणेय मूर्तिओ लक्ष्मीनारायण रणछोड़जी, श्रीजी महाराज पहलाना ये अवतार गणाय। नारायण भगवान ये पण पहलाना गणाय। गढ़पुर में पधराया गोपीनाथ ने हरिकृष्ण। हाँ आयो हरिकृष्ण नंबर आयो। ये मूर्ति आ अवतार में गणाय। गोपीनाथ अगर प्रकट थी जाए एनी बात करिए। आ बधाय भगवान नो रूपो छे। रूपो देखाई ने रूप कहेवाय। तो देखाय छे आपने गोपीनाथ महाराज, हरिकृष्ण महाराज। तो मैं ऊंडो विचार करो, स्वामीनारायण साक्षात भगवान हता अने ये जे भी कामकाज करे एमां बांधछोड़ नहीं कांई 100% हाथो होय। तो लक्ष्मीनारायण देव श्रीजी महाराज पधराया। रणछोड़जी बाजू में छे ने लक्ष्मीनारायण हारे पधराया नहीं। श्रीजी महाराज की हरियाती में श्रीजी महाराज गढ़पुर में था। पछी एमने आचार्य रघुजी महाराज ने आज्ञा करी कि तमे वडताल में रणछोड़जी की स्थापना करो। એટલે બાજુમાં જે મોટી મૂર્તિ છે એ રણછોડજી કહેવાય। આ રણછોડજીનું મૂળ નામ ગોતવું પડે ને તો આ દ્વારિકા, દ્વારિકાના રાજા કૃષ્ણ ભગવાન કહેવાય, દ્વારકાધીશ કહેવાય। હા એમ એક લીલા માટે દ્વારકા રણ છોડીને ભગવાન થઈ ગયા। ગિરનારમાં ગયા એના ઉપરથી નામ પડ્યું રણછોડજી। મૂળ દ્વારિકાના રાજા આપણે કૃષ્ણ ભગવાન। શ્રીજી મહારાજે આ મૂર્તિ પસંદ કરીને પધરાવ્યા। સમાજને છેતરવા માટે નથી। ઘણા વેપારી એવા હોય ને માલ વાનગી બતાવે બીજી, આપે બીજી બતાવે ફર્સ્ટ ક્લાસ પણ આપે થર્ડ ક્લાસ નથી। કોઈ કમાણી કરી હોય ને ફર્સ્ટ ક્લાસ ના ભાવ ઊંચા હોય, થર્ડ ક્લાસ ના નીચે ભાવ હોય, બતાવે ઊંઘી એટલે ઊંચા ભાવ કે પછી માલ આપે થર્ડ ક્લાસ નું। સ્વામિનારાયણ ભગવાન આપણને છેતરે નથી। ભગવાનજી બતાવે બીજે ને આપણું બીજું એવું નહીં, જેવું છે એવું કામ કર્યું, અદભુત કામ કર્યું। ભારતની પ્રજા, ગુજરાતની પ્રજા કેટલી ભાગશાળી, જેના હાથમાં ભગવાન આવ્યા। ભગવાન કોઈને શેઠ હારા મળે, કોઈને માવતર હારા મળે, કોઈને માસ્તર હારા મળે, કોઈને ભાઈબંધ હારા મળે, વેપારી હારા મળે, પણ આપણને તો ભગવાન હારા મળે। અદભુત કામ કર્યું। વડતાલ દેશ માટે લક્ષ્મીનારાયણ જય જયકાર, ગઢપુર માટે ગોપીનાથ મહારાજ જય જયકાર બોલ। અમદાવાદ ખાતે પણ ઓછું નથી, નારાયણ દેવ જય જયકાર। આ વસ્તુ આપણા હાથમાં આવી। सामान आ लोकनी बाबतनी कोई बनावटी वस्तु नहीं, पण साक्षात भगवान है।
પછી તમને બધાને પૂરી ખબર નહીં હોય, ભગવાનની મૂર્તિ 8 પ્રકારની હોય, 8 પ્રકારની નોખા ખાતા હોય, ધાતુની બનાવે ને તો હરિકૃષ્ણ મહારાજ છે ધાતુ ના કહેવાય, પછી પથ્થરની, ચિત્રમણની, છાપની રીતેની 8 પ્રકારની પ્રતિમાઓ છે. નિષ્કાળ અનુસારે જેવો જેવો સમય પ્રમાણે એ મૂર્તિ જોઈ. ફરતા ફરતા ભગવાન કાયમ માટે સૃષ્ટિમાં હોતા નથી. રામ ભગવાન આયા ખરા, ઘણો રહ્યા હો, પેલું 25 વર્ષ રહે છે, 11,000 વર્ષ સૃષ્ટિમાં રામ ભગવાન વિતરણ કર્યું છે. એ વખતે કેતર્યો હતો, માસનું વર્ષ કેટલું હતું? 10,000 વર્ષની આવતા હતી. 10,000 વર્ષની આવતા લો ભગવાન દરના બદલે 11,000 વર્ષથી વધારે રહ્યા. પછી અંતે છોડવું પડ્યું. કૃષ્ણ ભગવાન સૃષ્ટિ પર 100 વર્ષ રહ્યા, પણ છોડ્યું. સ્વામિનારાયણ 49 વર્ષ 2 મહિના 1 દિવસ પછી છોડ્યું. ફરતા ફરતા અવતારો કાયમ માટે હોતા નથી. તો એ જે પછી પાછળનો સમાજ શું કરે? સિટીમાં કે અમારા ધામમાં જવું છે, પછી આ મંદિરો ન બાંધ્યા હોય, ઠાકોરજી ન બદલ્યા હોય તો આપણે કરી શું બધાય? અને એમની હેતીમાં કામ કર્યું. પેઢીની પેઢી ગ્રસ્ત હોય ને એ પાછળની પેઢીનું કામ કરે. 1, 2, 3, 4, 500 પેઢીનું ખાતું કરે, બધું પૈસા ભેગા કરે, બંગલા બાંધે, કંઈક તોફાન કરે. જો સ્વામિનારાયણ પાછળની પેઢી આજીવન જ્યાં સુધી સૃષ્ટિ રહે છે ને ત્યાં સુધી જીવના કલ્યાણ થશે એવું ભગવાન સ્વામિનારાયણ કામ કરે છે. અદભુત કામ થયું. આમાં અમારો ડ્રાઈવર છે, કીધું એને 4 વસ્તુ યાદ રાખવાની. હું બોલી આહાર એટલે શું? આહાર એટલે ખાવું. આહાર એટલે ખાવું. ભય એટલે ડર લાગે તે. નિદ્રા એટલે ઊંઘવું તે. મૈથુન એટલે લગ્ન. આહાર નિદ્રા ભય મૈથુન સામાન્ય પ્રસુતિ નરાણામ ધર્મો હિ એકો અધિકો વિશેષ ધર્મ હિ એના પશુવી સમાન. દેખાવમાં માણસ, દાઢી મૂછ વાળો, પણ શાસ્ત્ર કરવા એને જનાવર કહે. જનાવરમાં ભૂંડો પાછો, કૂતરા ગધેડાથી ભૂંડો. જેનામાં ધર્મ ન હોય તો બધામાં 4 વાનાથી યાદ રાખજો. આહાર ખાવું, બધા ખોરાક ખાય છે એના નિયમ પ્રમાણે. ઘોડા ઘાસ ચાલવું ખાય, માણસો અનાજ ખાય, કોઈ બીજું ખાય. ઊંઘવાનું, બધા ઊંઘે હો. આપણે બધા દંડુકની ગાડીમાં હોઈ જઈએ, એસીમાં, ગરમીમાં, ઠંડીમાં. પણ આ જનાવર છે ને બધા ઊંઘવાના પડે. આહાર નિદ્રા ભય, ભય નામ બીક, બીક નામ ડર. આપણને બીક લાગે હો, સિંહનો, સર્પનો બીક લાગે, ડાકુનો બીક લાગે, બધાની બીક લે બિચારા. જનાવરે બીતા હોય તો પછી વહાં છે મૈથુન નામ લગ્ન. સંસારમાં લગ્ન હોય તેમ કરવા પડે. આહાર નિદ્રા ભય મૈથુન સમાન મેત પશુભિ નરાણામ. આ 4 બાબત તો પશુમાં મનુષ્યમાં છે. પશુ ખાય ખાતર, માંસ અનાજ ખાય છે. ઊંઘવાનું, પશુ ઊંઘે, ભલે ઉભો ઊંઘે, પણ ઊંઘે તો ખરા, આપણને ખબર નથી. આપણે પલંગમાં હોઈ જઈએ. બીક તો એને લાગે ને આપણને લાગે. કામ વાસના પશુમાં, મનુષ્યમાં 2માં છે. તો પછી આપણે મનુષ્યને ડોક્ટર, વકીલ, સાહેબ, સરપંચ, મોટા કહી અને કોઈને ગજેરો, કૂતરો, જનાવર કહી આપે. બધું ખોટું નથી. 4 સમાન છે તો, પણ 4માં નથી. આ મનુષ્યમાં છે. શું છે? ધર્મ. ધર્મ હિ એકો અધિકે વિશેષ ધર્મ હિ ના પશુ વિષમ. જેનામાં ધર્મ ન હોય ને એ પશુ કરતા ભૂંડા. આ સમયને પશુ કહે. તો ભગવાન મનુષ્યનો અવતાર આપ્યો છે ને, એમાં 4 વાના પશુઓમાં આપણામાં સરખા છે, પણ મનુષ્યમાં ધર્મ છે. આપણે ધર્મનું પાલન કરવું પડે.
ખરેખર તમે ધર્મ પાળો તો ખરા, પણ તમને ખબર નહીં ધર્મ શું કે નહીં. ઘણાને ખબર હોય, મને ડ્રાઈવરને ખબર ન હોય. પાળતા હોય ખરા. પાણી ગળીને પીવું ને એ ધર્મ કહેવાય. અરવણ પાણી કોઈ ન પીએ, દૂધ ગાળવું પડે, અનાજની સફાઈ કરવી પડે. આ બધું સદાચારી ધર્મ છે. મનુષ્યમાં ધર્મ છે ને જનાવરમાં ધર્મ નથી. માટે એની શાસ્ત્રમાં કહે છે જનાવર જેવો મનુષ્ય. માણા હોય કોઈ ધર્મ ન પાડે ને તો માનજો એની બહુમતી હે. ધર્મ પાળનારા માણસો, પાણી ગાળનારા માણસો, દૂધ ગાળનારા માણસો, એકાદશી કરનારા માણસો બહુ ઓછા પ્રમાણમાં છે. ઓ તો વધારે છે, વધારે જોવો તો છે માણસ, પણ શાસ્ત્રમાં એને પશુ લખે. પશુ પછી પશુ હોય તો એ ઘાસ ચાલુ ખાય છે. માણસ દાઢી મૂછવાળા માણસ છે અને શાસ્ત્ર રહીને પશુ કહેતા હોય તો પશુને તો ઘાસ ચાલુ ખાવું પડે. એ અનાજ કેમ ખાય છે? તો ઘાસ ચાલુ નથી ખાતા ને. સાહિત્ય સંગીત કળા વિહીન સાક્ષાત પશુ પશુ વિષાણહીન તરણ્ય ખાદ્યમ નથી જીવમાનમ તદ ભાગ ધ્યેયમ પરમ પશુના. આ મનુષ્યમાં છે એને પશુ કહેતા હોય અને ઘાસ ચારો ન ખાય એટલા પશુના મોટા ભાઈ કે એના ભાગમાં ઘાસ ચારો ખાવા મળો દે. તો માણસ ઘાસ ખાતા હોય ને, અમે અમદાવાદથી બહાર નીકળીને અમુક પોળમાં ચોક જેવું હોય ને ત્યાં ધર્મવાળા માણસો બિચારા આવે અને એક વ્યાપારી આવે તો હાજીની રસ્તાની લારી લઈ કમાવા આવ્યું. તમારા જેવા માણસો નીકળ્યા ને લે ફતી લઈ ગયા. એ પાછો પડખે ગાયું ઊભી હોય એને નાખે. હવે જનાવર ખાય છે ને કાપતા હોય. જો માણા કાપ ખાય તો બધી ગાયોને હાકી કાઢે, પછી બધું ચારું એના ઘરે લઈ જાય. ખાય એટલું ખાય ને વગર એનો સ્ટોક કરે, પાછો હંગીરે રાખે. કોઈને ન ખાવા દે. દુનિયામાં આવા ઘણા છે બિચારા. કેટલાક ભૂખે મળતા હોય, તેના પૈસા આડા આવતા હોય. લાવો કે છે પુણ્યદાન ભાઈ કઈ સમજે નહીં. સમજે? માટે મનુષ્યો ઘાસ નથી ખાતા એટલા પશુના મોટા ભાગ છે કે એને ઘાસ ચારું ખાવા મળે છે. આપણા માટે આ પરિસ્થિતિ નથી. આપણે બધા ભગવાનના ભક્તો, ભગવાનની ભક્તિ કરી છે ને અને અક્ષરધામમાં જવાનું. પણ આમાં ધર્મ બતાવ્યો છે. તો ગઢપુરમાં તમે ઘણા ગયા છો. મંદિરના પાછળ ભાગમાં પથરીને લીમડો છે. એ ચોકમાં વચ્ચે લીમડો છે ને બાજુમાં બધા મકાન છે, રૂમ બનાવેલા. આ 3 પ્રકારના રૂમ છે. ઉત્તર, પશ્ચિમ ને પૂર્વ બારના. દક્ષિણ બારના રૂમ હતા પણ મંદિરના બાંધકામમાં એ કાઢી નાખ્યા. 3 બારના પથરીના રૂમ સીધીમાં આજે પથરીના કરેલા છે ને બહુ સરસ છે. એને હાથે સાંઈ બી બહેનો અહીંયા પર રહે છે. ઉત્તર બારના ઓરડા 2 કહેવાય. એક ઓરડાનું નામ છે વાસુદેવનારાયણનો ઓરડો, બીજાનું નામ છે જીવુબા અને લાડુબાનો ઓરડો. જીવુબાએ લાડુબાએ લગ્ન તો ખોટા કર્યા હતા, પણ પછી તો આજીવન ધમકી વારણસિંહજી મહારાજની સેવા ગર્ભોમાં રહી કરી છે ભાઈને ત્યાં. એક રૂમ એમના ભાગમાં હતો. હવે મહારાજ સાધુના રૂમમાં બેસે તો બહેનોના દર્શન ન થાય અને બહેનોમાં મહારાજ બે તો સાધુને દર્શન ન થાય. હવે શું કરવાનું? બેના લાભ માટે 2 રૂમના વચ્ચે દિવાલ હોય. દિવાલમાં આમ જરા કાણું પાડ્યું. કારીગરને બધું આવડે. પછી અહીંયા શ્રીજી મહારાજની બેઠક ગોઠવી. મહારાજ અહીંયા બેસે. આપણને થાય મહારાજ પડી જાય એવો સંકલ્પ ન કરશો. કારીગરને બધું આવડે. પછી 2 બાજુમાં 20 જેટલું દર્શન કરાય. કથા વાર્તાના દર્શનનો લાભ આપે. એમાં મહારાજની કોઈ મંદિર છે ને તો લાડુબાના જીવબાના રૂમમાં અચાનક લાલ પ્રકાશ દેખાય. આપણું સૂર્ય ઉગે ને એના પહેલા લાલ પ્રકાશ બારો આવે છે. તમને ખબર છે સૂર્ય દેખાય નહીં પણ લાલ પ્રકાશ બારો આવે. લાલનું નામ છે અરુણ.
અરુણોદય, લાલ પ્રકાશનો ઉદય થયો ને પછી આવે સૂર્યોદય. લાલ પ્રકાશ દેખાણો, બહેનોનો સ્વભાવ બધાય જોયું. આટલો બધો પ્રકાશ છે, મારે તો અહીં બેઠા છે. પછી એ પ્રકાશના પછી કોઈ દેવી દેખાણા, દેવી સ્ત્રી રૂપમાં. જો તો બહુ રૂપાળા. લાડુબાઈ જીવભાઈ એ જોયું. આપણે અમને કોઈ જોયા નથી, આ દર્શન આપે છે. લાડુબાઈ જીવભાઈ મહારાજને અપીલ કરી, મહારાજ અમારી સભામાં લાલ પ્રકાશમાં કોઈ દેવી દેખાય છે, તો હવે અમારે સમુદ્ર શું હશે કોણી? પછી મહારાજ કહે તમે એમને પૂછો, એ દેવીને પૂછો કે તમે કોણ છો એમ પૂછો. પછી જીવભાઈ પૂછો કે માતાજી તમે કોણ છો, અમે તમને જાણતા નથી. પછી સામેથી જવાબ આવ્યો, લાડવા જીવવા હું ભક્તિ દેવી છું, ભક્તિ દેવી. સમજાણો ને? ભક્તિ માતાએ દર્શન આપ્યા. જીવભાઈ મહારાજને અપીલ કરી, મહારાજ આ પ્રકાશમાં ભક્તિ માતા દર્શન આપે છે. પછી મહારાજ કે તમે એને આમંત્રણ નોતરું આપો, નોતરું તમારા ઘરે કાયમ માટે રહેવું કહો. પછી જીવભાઈએ કીધું માતાજી તમારે કાયમ માટે અમારા ઘરે રહેવાનું છે. પછી ભક્તિ માતા કહે રહો કરી, પણ હું પતિવ્રતા છું, એકલી ના રહી શકું. જ્યાં ધર્મ છે ને, ધર્મ એ અમારા પતિ કહેવાય. ધર્મ હોય તો અમે અહીં રહી શકીએ, ધર્મ ન હોય તો અમારાથી ન રહેવાય. આ આપી પાસે જીવભાઈ મહારાજને કરી. મહારાજ કે હા, કે ભક્તિ માતા એમ કહે કે હું પતિવ્રતા છું, મારા ધર્મપતિ ધર્મદેવ હોય તો અમે રહેવી, નકર ન રહેવી. તો હવે શું કરવું? લાડુ મહારાજ કે જીવવાન કે તમે એટલું ન સમજ્યા. જેને ભક્તિ રાખવી હોય ને એને ધર્મ રાખવો જોઈએ, ધર્મ પાળવો પડે. સદાચારી જીવન છે, પેલો ધર્મ પાળવાનો, પછી ભક્તિ માતા આવે. એ બીજું શું તો એવું કહું તમને જરા આનંદ આવે. શું છે ખબર હે? એક નાનો બાપો હતો, બોલે સાધુ પાસે ગયો, બોલ્યો સ્વામીજી હું બોલો એ સાંભળો. तो बोल. तो बोलो पहला जन्म मेरा हुआ, पीछे मोटा भाई, काम तुमसे पिता जन्मा, पसे मारी मैं. वो કેટલો હોશિયાર છે કહો કે આવના પહેલા હું જન્મ્યો, તાર નાનો ભાઈ હતો, બીજો મોટા ભાઈ હતા બાપા. તો મારો જન્મ પહેલા થયો, પછી મોટા ભાઈ જન્મ્યા, પછી મોટા બાપા જન્મ્યા, પછી માં જન્મી. આ વ્યાજી કહેવાય. કોકનું દેવા હાથ ન હોય. હા એમ. હવે હાથ ઉપરથી જોઈજો. સરસ લો. વૈરાગ્ય, જ્ઞાન. જ્ઞાન ને વૈરાગ્ય ભય છે. શાસ્ત્ર બાબતમાં આનો ફોટો ચીતરેલો છે. બે જ્ઞાન ને વૈરા છે ને, ભૈરા બની ગયા, પથારીમાં હોઈ ગયા છે, અને એના માતા ભક્તિ માતા બાજુમાં બેઠા છે, પુત્રની સંભાળ લેશે. એવામાં નારદજી આવશે કરે. પછી ભક્તિદેવી પ્રાર્થના કરે, ગુરુદેવ આ મારા બે બાળકો છે જ્ઞાન ને વૈરાગ્ય, હું એની માતા ભક્તિદેવી છું. હજુ હું જુવાન બેઠી છે ને આ છોકરા બે ઘેડા થઈ ગયા. ઘેડા આવું કેમ સંભવે? સાચી વાત છે. જોજે પછી ખબર પડશે. પછી નારદજીએ કીધું સતી ચિંતા નહીં કરો, જાઓ તમારા બે દીકરાને જુવાન બનાવવામાં આવશે. વૈરાગ એટલે નાનો ભાઈ કહેવાનો, અને જ્ઞાન છે મોટો ભાઈ છે, અને પછી પિતા આવે ને પછી માતા આવે. તો કોઈ પણ સાધુ ઘરનો ત્યાગ કરીને બહાર નીકળે ને, ઘર મૂકવો એટલો વૈરાગ જોઈએ. ઘરમાં રહેવું એ બંધન છે, એટલો રાગ છે, ઘર છોડી શકાતા નથી. પણ ઘર છોડીને બહાર નીકળે ને, ભલે
સમયે જાય, દર્શન કરવા જાય, સાધુ પાસે જાય, યજ્ઞમાં જાય, આમ જાય, પણ ઘર છોડવું પડ્યું. અને ઘર છોડ્યું એટલે એને વૈરાગ કહેવાય, એટલો વૈરાગ કહેવાય. હા, તો ઘર છોડીને સાધુ પુરુષો પછી સાધુ પાસે જાય, તો સાધુ પુરુષો પાસે બિહારી મીઠી વાત કરે. આ સાધુ સંઘને બહુ વધી રહી છે. તમને ખબર છે નિષ્કુળાનંદ સ્વામી નામ જાણો છો? નિષ્કુળાનંદ સ્વામીનું એ ગુજરાતના દંડાધીશ હતા. એ દેશ કેવા કહેવાય? ભૂલી ગયો. હે? સોરઠ. શેખપાટમાં આવ્યું. શેખપાટ. હા, શેખપાટ. પણ સોરઠ નો કહેવાય. કડિયા બહુ એ બાજુ કડિયા બહુ રહ્યા. પછી હાલો મહાન સમર્થ સંપ્રદાયમાં કવિમાં નંબર એનો હોય એટલા મહાન સમર્થ હતા. પણ પૂર્વાશ્રમનું ગામ શેખપાટ નામનું ગામ છે, જામનગર છે, પહેલા આવી ગયા હતા. અમારા એક વેઠી આવ્યા હતા ત્યાં કરી. ત્યાંના જન્મ ત્યાં થયેલો, માતા પિતા હતા, પછી મોટી ઉંમર થઈ, એમને લગ્ન થયા, 2 બાળકો થયા. પણ એ નિષ્કુળાનંદ સ્વામી મૂળ નામ છે લાલજી હુતાર, પણ રામાનંદ સ્વામીના ચેલા હતા. તો લાલજી હુતાર એટલે રામાનંદ સ્વામીના ચેલા હતા. સાધુ થયા પહેલાનું નામ લાલજી હતું. પછી મહારાજે સાધુ બનાવી, પછી નિષ્કુળાનંદ સ્વામી નામ પાડ્યું. પછી એમને 2 દીકરા હતા. શ્રીજી મહારાજ નિષ્કુળાનંદ સ્વામીને લઈને ભૂજ જાય છે ને, એમાં મહારાજે વૈરાગ કરાવી આધોઈ નામના ગામમાં સ્વામીને સાધુ બનાવ્યો. નામ પડ્યું નિષ્કુળાનંદ. હવે તમે આ ગામના છો, આઈને રહો, ઝૂંપડી બાંધીને ભિક્ષા માંગી લાવો અને ગ્રંથ બનાવો. પછી જીવનમ નામનો ગ્રંથ બનાવ્યો. પછી ઘણા ગ્રંથ બનાવ્યા. કહેવાનું કીધું છે કે સાધુ બની ગયા ને એ વખતે ભાઈ 2 દીકરા હતા. પછી દીકરાના મમ્મી નામ કંકુબા. એને કહ્યું કે બાબા જા, તારા પપ્પા સાધુ બની ગયા, આપણે દર્શન કરાય એમના, જા દર્શન કરવા જા. તો એકનું નામ ગોવિંદ છે, માધવ ને ગોવિંદ એવું 2 નામ છે. ગોવિંદના દર્શન કરવા ગઢપુર મોકલ્યા. નિષ્કુળાનંદ સ્વામી અહીંયા છે, મુક્તાનંદ સ્વામી અહીંયા છે, શ્રીજી મહારાજ બધા ગઢપુરમાં હતા. આ દર્શન કરવા ગયા ને તો પહેલા ગયા મુક્તાનંદ સ્વામી પાસે, અને પછી મહારાજના દર્શન કર્યા. એને સામેથી રજૂ કર્યું કે મારે સાધુ બની જવું છે. તમારી ડાયરીમાં શું લીધું ખબર છે? ન મળે ખાવા, ઈ થાય બાવા. તમારા જલસા હોય, તમે છે ને બાવા થાઓ, એવું ન માનતા. નિષ્કુળાનંદ સ્વામીની જેમ જાહુ જલાલી અત્યારે કોઈના ઘરે નથી. ડોબા એટલે ભેંસ 10-12 લખ્યા છે. એકે દૂધ નહીં આપવું હોય. કોના ઘરે ભેંસ કોના ઘરે પદ હોય? જલસા બધું હારા મારા તો સ્વામી પાસે દર્શન કરી ગયા ને દીકરા. સ્વામી મંત્ર આપ્યો. નિષ્કુળાનંદ સ્વામી લાલજી હુતાર એમના દીકરા ગોવિંદભાઈ. પછી મંત્રમાં કહી દીધું, દીકરા છોકરા, સંસારમાં સાર નથી. આપણને દેખાય કે સારું એમ, પણ સાર નથી. આટલો શબ્દ કાનમાં નાખ્યો, વૈરાગ થઈ ગયો. જો ઘર મૂકીને જ્યાં વૈરાગ થયો ને, હવે અહીંયા જ્ઞાન આપશે. હું બોલું સાંભળજો, તેને બોલું. આત્મા, અનાત્મા, પરમાત્મા. આત્મા, અનાત્મા, પરમાત્મા 3 વસ્તુ છે. આત્મા શું કહેવાય? જીવ. આપણા શરીરમાં રહ્યો છે, સંચાલક કરે છે બધી જ પ્રકારનું, ઉઠવાનું, બેવાનું, ખાવાનું, હોવાનું બધું જ કહી દે. ઉભી જાવ એ જીવ કહેવાય. એમાં પાછા ભગવાન છે, પરમાત્મા કહેવાય. જીવથી પર છે.
અને દેખાય છે ને બોડી જે એ માયાની બોડી નહીં છે, માયાની બોડી માટે દેહને માયા કહેવાય. જીવ ઈશ્વરને માયા, માયાને અનાત્મા, જીવને આત્મા, પરમાત્માને પરમાત્મા કહેવાય. આ ત્રણ કરતા આવું જ્ઞાન નિષ્પન્ન સ્વામી પોતાના દીકરા જે હતા ને કોઈ એને જ્ઞાન આપી દીધું. જ્ઞાનથી સાધુ બની ગયા. પછી મારે સાધુ બનાવ્યા. પછી મારા મુક્તાન સ્વામી કે એનું નામ તમે પાડો. કોઈ પણ સાધુ બનવા જાય ને તો એનું નામ આચાર્ય બહાર ન પડે, એના ગુરુનું નામ પાડે. જે પાડવું એ પાડે, ગાળો ડાયો જે કેવું હોય. પછી નામ પડ્યું ગોવિંદાનંદ સ્વામી નામ પડ્યું. ગોવિંદાનંદ તમારે કહેવાનું છે સંતો પાસે જાય તો સંતો બને. એ સંતો પાસે ગયા ને પછી જે જ્ઞાન થયું, વૈરાગ થયો, પછી ધર્મ પાળે, પછી ભગવાનની ભક્તિ બહુ કરે. એમ કરતા કરતા જીવનનું કલ્યાણ થાય છે. રૂમમાં હું બેઠો હતો ને, એક વાંચવામાં મારા પાઠ થાય તો પાઠ બહુ સરસ પાઠ થતો હતો. નામ છે નારદજી. અને પૂર્વ કર્મ પ્રમાણે ગરીબના ઘરે એનો જન્મ થયો. ગરીબના ઘરે શુદ્ર કહેવાય, શુદ્ર. અને દાસી પુત્ર નામથી જાય હતા. કોઈ હગામાં નહીં, કોઈ સાધન નહીં, કઈ નહીં, ગરીબ માણસો બેઠા હતા. તો જ્યાં ત્યાં નોકરી કરવી પડે, કચરા પોતા કરે, પેટ ભારે થાય. એમાં નારદજી 5 વર્ષના નાના બાબા છે. એની મમ્મી મોટા છે, ઘરનું કામ દરેક કામ બારે, પાણી ભરવા જાય, સફાઈ કરે, વાસણ માંજે, કપડાં બધું જ કરે. બ્રાહ્મણના ઘરમાં કામ કરવા ગયેલા. બ્રાહ્મણ ખુશ થઈ ગયા કે બેનનું કામ સારું છે. એ વખતે બાબા નારદજી 5 વર્ષના ઉંમરના હતા. પણ પૂર્વનો સંસ્કાર છે એનો. હજી તો એ ડિગ્રીએ જાય બહુ સરસ છે. આ કામ કરતા કરતા ચાતુર્માસ સાધુ, ચોમાસામાં સાધુએ બહુ ફરવું ને એવું લખ્યું છે. શાસ્ત્રમાં એવું છે, આ સંપ્રદાયમાં એવું નથી. સંપ્રદાયમાં ચાતુર્માસમાં સાધુને ફરજિયાત ફરવા જવાનું, કથાઓ કરો, સેવા બધું ફરવાનું હોય, બધું ગામો ગામ. એ સાધુ અહીંયા રોકી ગયા. 4 મહિને રહ્યા ને, સાધુ ખુશ થઈ ગયા. બ્રાહ્મણ, એના ઘરના બ્રાહ્મણ થાય ને એના ઉપર, ગુરુદેવ તમે મારી બહુ સેવા કરી હો, અને તમે ખર્ચે બહુ કર્યું મારા માટે કરીને, માટે હવે અમે રજા માંગો છીએ, અમને જવું છે, મને રજા આપો. પછી બ્રાહ્મણ ઘર માલિક કે રહો તો તમારું ઘર છે ને જાઓ તો ફરતા ભલા જાય. પાણી ફરે ને, પાણી ફરે ને તો ચોખ્ખું રહે, એક ઠેકાણે ગંદુ થઈ જાય. સાધુ ફરે તો સારું એમ ફરે. પેલો બાબો નારદજી 5 વર્ષ 4 મહિના ભેગો રહ્યો ને, એને સત્સંગ બહુ થઈ ગયો. સાધુની વાત બધી ઘરે ઉતારી. આપણે ભલે ખંચી ઊભા થઈ જાવી, સ્વામી તમારી વાત અહીં મૂકી જાય છે, હંકેલો કરી લેજો. કઈ વાંધો નહીં, હવે તો હંકેલો કરી લેજો. તમને કમાણી શું થઈ પછી જો સાંભળજો. નારદજીને શું થયું, આ સાધુ જતા રહે છે, મને સત્સંગ કરાવશે કોણ હવે? હું સાધુ ભેગો ઉભ્યો હતો. સાધુને વાત કરી, મારે તમારા ભેગું આવવાનું છે. સાધુ કે ખરેખર આમ તો બાળક હોશિયાર છે, તેજસ્વી છે, કામ કરે એવું છે, પણ એની માને એક આધાર છે કે છોકરો મોટો થાય ને રહી ખવડાવે. ભલે આ જમાના પ્રમાણે ખવડાવે કે ન ખવડાવે, પણ આશા માવતરને છોકરાની હોય. આ છોકરો મોટો થાય ને તો સેવા કરશે. સાધુ કે નારદજી તાર નહીં આવવાનું. કેમ? મારા આ તારા બા છે ને એ તારી રાહ જુએ છે, મોટો થાય ને મારી સેવા કરે, આમ છે તો મારે ક્યારે આવવાનું? તારા બા ગામમાં જતા રહે પછી તું આવજે જા. અને અમારો આ સરનામું આ ફોન નંબર. એ વખતે ફોન હતા આપણને ખબર નથી. પછી સાંજના ટાઈમ છે ને, બ્રાહ્મણના ઘરે દૂધની ગાય હતી. ગાય એ નારદના માં કરે ને ગાય જોવા ગયા છે.
અંધારામાં ખબર નહીં સર્પ નીકળે છે ને એના પર પગ પડે ને સર્પાને ભટકું પડ્યું ઝાડ ચડી ગયો ને નારદની માં ગામમાં આવી ગઈ. નારદ હાજર નથી બીજાએ વાત કરી નારદ જા તારું માં મરી ગયું. બોલો એ વખતે દુઃખ થાય કે સુખ થાય બધા? આને સુખ થયું, આને આનંદ આવી ગયો. મને સાધુ ન લઈ જાય એનું કારણ શું ખબર હે ને? આ માં આડી આવી માં ન હોત તો મને લઈ જાય અને સાધુ લઈ જાય એટલે શું જમપુરી મોકલે, અક્ષરધામમાં મોકલે. સારું કર્યું હો. બધી પછી ક્રિયા બધી પતાવી બ્રાહ્મણ દ્વારા. પછી નારદ બ્રાહ્મણને કહે માફ કરજો વડીલ, તમે મને બહુ ખાતું હશે તો મારે હવે અહીં જવું નથી. જે સાધુ આવ્યા હતા ને મારે એને પાસે જવાનું છે. પછી કે ના એવું ન માન, ખરે તારા બા ગયા પણ હું મામો તરીકે તારો મામો તું મારો ભાણ્યો કહેવાય, તેને હું બધું કરી આપીશ. કે ના ના મારે જવું છે. પછી નીકળી ગયા. સાધુને કહેવા પ્રમાણે ગયા, તપ કર્યું, ભગવાન રાજી થયા. પછી ભગવાનને દર્શન આપ્યા ને પછી દર્શન બંધ થઈ ગયા. પછી નારદજીને દુઃખ થયું કે ભગવાન દેખાણા પણ હવે કેમ બંધ થઈ ગયા? પ્રાર્થના બહુ કરી. પછી ભગવાને આકાશવાણી કરી, તું હવે અત્યારે મને દેખાવાનો નહીં. મેં દર્શન આપ્યા છે ને તારે મારું ધ્યાન કરવું, મારા દર્શન આપ્યા છે, હવે આપણે નહીં મળી, આગળ મળશું જા. હશે મન વાળી લીધું, બહુ ધ્યાન કરો, દેહના અંતે દેહ પડી ગયો. એનો આત્મા પછી બ્રહ્મા જે છે ને, બ્રહ્મા બાપા મોટા 14 લોકના, એમાં આત્માએ પ્રવેશ કરી દીધો. નારદજીનો આત્મા એમાં પ્રવેશ કરી ગયો. પછી નારદજીનો અહીંયા જન્મ થયો. એ માનસ પુત્ર બ્રહ્માના સંકલ્પ પુત્ર નારદજી કહેવાય. ત્યારથી મહાન સમર્થ એને જે મળ્યા બધાનો ઉદ્ધાર કરેલો છે નારદજી. નાનપણથી આ બિઝનેસ જોવો તો ગમે ત્યાં ફરે, કોઈ આવરણ નહીં, કોઈ ટિકિટ નહીં, કઈ નહીં. ટાઈમસર ખાવું પડે, પીવું પડે, હોવું પડે, એવું નહીં. બધા દેવજી વાળા હતા. એ નારદજી ઘણાને મળ્યા છે. પેલા ધ્રુવજી નાના બાળક હતા ને 5 વર્ષના, એ ઘર મૂકીને ભેગ્યા કે વનમાં જવું ભગવાનને મેળવવા. રસ્તામાં નારદજી મળ્યા. એ બાળક ઉભા ક્યાં જાય છે? જંગલમાં જવું, પછી તપ કરવાનો, પછી ભગવાનને મેળવવાના. અરે પાછો હોય પાછો થાનામાં જંગલમાં હિંસક પ્રાણી તેને મારી ખાઈ જાય. હજુ તો ધ્રુવજી બોલે મારી ખાઈ જાય એટલે તો બીવાનું હોય. તમે સાધુ થઈને બીવો અને મને બીવરાવો પડતી પાછા. એકવાર મરવાનું છે તો નારદજી કે ખ્યાલ લગડી જા બેટા જા, અમારા આશીર્વાદ છે ને તને ભગવાન મળે. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર આપી મોકલે. 6 મહિનામાં ભગવાન મળ્યા. નારદજીના પ્રભાવથી આપણે પહેલાદનું નામ લેવી છે ને, પહેલાદના પિતાએ પહેલાદને મારવા માટે કેટલો પ્રયોગ કર્યો ખબર છે ને? આપણા જીવનમાં કોઈ તકલીફ નથી આવવાની પણ નથી, એક તકલીફ આવી હતી. પણ એ પહેલાદજીએ માતાના બુદ્ધિમાં હતા ત્યારે નારદજીનું સમાગમ કર્યો હતો. અસર થઈ દુનિયામાં ડંકા વાગે પહેલાદજીને જોતો. એના પિતાએ જાનથી મારવા માટે ઘણા પ્રયોગ કર્યા, બધા નિષ્ફળ ગયા. માથાનો વાળ પણ ન પડ્યો પહેલાદજીનો. નારદજીના પ્રભાવથી દક્ષ પ્રજાપતિને 10,000 છોકરા ઉત્પન્ન કર્યા સૃષ્ટિ બનાવવા હારું. જાઓ દીકરાઓ જંગલમાં જાઓ, તપ કરો, સાધના સાધો અને પછી વરદાન મેળવીને સૃષ્ટિ બનાવવાની છે. આપણે આ રવાના થયા. કચ્છ ભુજ શહેરથી આગળ જાય ને તો નાણસર કોટેશ્વર નામનું તીર્થ આવે છે. એ પુરાણા બહુ જૂનું તીર્થ કહેવાય. આ 10,000 છોકરા અહીંયા પહોંચ્યા હતા જંગલમાં જવાનું. નારદજી અહીંયા ભટકાણા. અરે વરો ક્યાં જાવ કે પૂછ્યા વિના. ગુરુ જાવું છે વનમાં તપ કરવા, સાધના વરદાન લેવું છે. તમે માના હું કર્મ કરો ભલા માના.
કુંભાર માટલા ઘડે ખાન છોડે ખરા, આપણું કામ નહીં. આ બધા કુંભારો સૃષ્ટિ બનાવે. એટલે શું કરવાનું? સાધુ બની જવાનું, મોડું ન કરતું. લ્યો નારદજી સાધુ બનાવ્યા કેટલા? 10,000 ને સાધુ બનાવ્યા. વિચાર કરો તો કોણ સમયમાં સાધુ હોય જેને આટલા કેલા હોય એમ? આ બાપા બા ટેલિફોન કરીને એને સારું ન લાગ્યું. લે મારા ભવાજ કરે છે ને છોકરાને, મારે એને પ્રેરણા સાધુ કોઈ નહીં શકે. બીજા 1000 ઉત્પન્ન કર્યા. દીકરાઓ તમે જાઓ જંગલમાં સાધના સાધી ભગવાનને પસંદ કરી વરદાન લઈને આવજો. નીકળ્યા. એ જ કેન્દ્રમાં નારદજી માર્યા. ઉભા રહો, ક્યાં જાઓ છો? આમ ન જવાય, આપણે આમ કરે. જો આ 10,000 તમારા બી સાધુ બની ગયા ને એના બદલે 1,000 વધારે આપો. બધી વ્યવસ્થા કરજો. આપણે ખાવા પીવાની ચિંતા નહીં કરો કે સાધન શું માગવા જવું પડે. ના, માગવા નહીં જવું પડે, બધું કરી દો આપણે. નારદજી કોણ એવો તત્વ છે વિચાર તો કરો. એના નામ પરથી જીવના કલ્યાણ થઈ જાય એવા નારદજી સાધુ પુરુષ કહેવાય. પરંપરા સ્વામિનારાયણ સાધુની આ સંજ્ઞા આપી છે. સ્વામિનારાયણ ભગવાન ભલે વિજય ગયા અને શ્રીજીમાં આ વખતમાં જે સાધુ હતા ને એ સંખ્યા ઓછી હતી. ત્યારે સાધુ ઘણા વધી ગયા હતો. જ્યાં જાય ત્યાં મોટા બ્રહ્મશાસ્ત્રો, જ્ઞાન કથા વાર્તા, સત્તાઓ, પારણો, પ્રતિષ્ઠાઓ ચાલે. આ સત્પુરુષને લઈ આ સત્સંગનો વિકાસ છે. પરંપરા શ્રીજી મહારાજની દયાથી આપણને જે વસ્તુ પરંપરા હાથમાં આવી છે ને એ મહાન કિંમતી છે. હવે કિંમતી વસ્તુ આપણે હાથ બી પડે. પછી એ માન લો બધા માણસ ભેગા, સાધુ માણસ થાય, બધા માણસ બધા ફરતા ખાતા પીતા આનંદ કરતા. માસ્ટર છે એની ડિગ્રી ઊંચી છે ને વિદ્યાર્થીની ડિગ્રી નીચી છે. વિદ્યાર્થી માસ્ટરના બુટ ચંપલની સફાઈ કરે તો એનામાં વિદ્યા આવે માસ્ટરની. સાધુ પુરુષની ડિગ્રી બહુ ઊંચી છે, જેના કારણે કરીને આપણે આ ડિગ્રીમાંથી સામાન નથી. મને ખબર છે આમાં પૂજા વિનાનો કોઈ નહીં, તમાકુ વાળો કોઈ નહીં, બીડી વાળો કોઈ નહીં. એ ભગવાન સંતની કૃપાથી જીવન આવું. અને જે વસ્તુ કિંમતી હોય ને ગ્રાહક બહુ થઈ જાય. અને હલકા માલની શું કિંમત? એ કિંમત જ કઈ નહીં. જેનામાં કર્મ ન હોય, જ્ઞાન ન હોય, વૈરાગ ન હોય, ભક્તિ ન હોય, કઈ નહીં. સદાચારી જીવન પણ ન હોય. એ તો જનાવરમાં ખપે, જનાવર. તો શ્રીજી મહારાજ દયા કરીને આપણને આ લાભ મળ્યો છે ને તો હાથવા જેવો છે. તમે કોઈ પણ બિયારણ વાવે ને એટલે માનો આંબાની કેરીનો ગોટલો વાવ્યો તો બીજેની કેરી આવશે માનો ન આવે. સમય તો લાગે ને. છોકરો આ ભણવા જાય ને કાંક વકીલ બની જાય, બધું કરવું પડે. લાંબુ કેટલું હોય એમ તરત બધું સજેલા. પણ ધીમે ધીમે કાંકરી પાર બંધાય સંતનો બહાર જવાથી આપણા જીવનું ઘડતર. હમણાં સ્વામી બહાર ગયા ધર્મદાન નામ લેવા આજે તો થોડો લાભ તમને એ આપશે. આ સ્વામીને આપો. અમને આપ્યો સહજાન જીવનની પછી સાંજના ટાઈમ છે ને બ્રાહ્મણના ઘરે દૂધની ગાય હતી. ગાય એ નારદના માં કરે ને ગાય જોવા ગયા છે. અંધારામાં ખબર નહીં સર્પ નીકળ્યો છે ને એના પર પગ પડે ને સર્પાઈને ભટકું પડ્યું. ઝાડ ચડી ગયો ને નારદની માં ગામમાં આવી ગઈ. નારદ હાજર નથી. બીજાએ વાત કરી નારદ જા તારું માં મરી ગયું. બોલો એ વખતે દુઃખ થાય કે સુખ થાય? બધા આને સુખ થયું, આને આનંદ આવી ગયો.
મને સાધુ ન લઈ જાય એનું કારણ શું ખબર હે ને? આ માં આડી આવી માં ન હોત તો મને લઈ જાય, અને સાધુ લઈ જાય એટલે શું? જમપુરી મોકલે, અક્ષરધામમાં મોકલે. સારું કર્યું હો. બધી પછી ક્રિયા બધી પતાવી બ્રાહ્મણ દ્વારા. પછી નારદ બ્રાહ્મણને કહે, માફ કરજો વડીલ, તો મને બહુ ખાતું હશે તો મારે હવે અહીં જવું નથી. જે સાધુ આવ્યા હતા ને મારે એને પાસે જવાનું છે. પછી કે ના એવું ન માને, અરે તારા બા ગયા પણ હું મામો તરીકે તારો મામો તું મારો ભાણિયો કહેવાય, તેને હું બધું કરી આપીશ. કે ના ના મારે જવું છે. પછી નીકળી ગયા. સાધુને કહેવા પ્રમાણે ગયા, તપ કર્યું, ભગવાન રાજી થયા. પછી ભગવાનને દર્શન આપ્યા ને પછી દર્શન બંધ થઈ ગયા. પછી નારદજીને દુઃખ થયું કે ભગવાન દેખાણા પણ હવે કેમ બંધ થઈ ગયા? પ્રાર્થના બહુ કરી. પછી ભગવાને આકાશવાણી કરી, તું હવે અત્યારે મને દેખાવાનો નહીં. મેં દર્શન આપ્યા છે ને તારે મારું ધ્યાન કરવું, મારા દર્શન આપ્યા છે, હવે આપણે નહીં મળવી, આગળ મળશું જા. હશે મન વાળી લીધું, બહુ ધ્યાન કરો, દેહના અંતે દેહ પડી ગયો. એનો આત્મા પછી બ્રહ્મા જે છે ને, બ્રહ્મા બાપા મોટા 14 લોકના, એમાં આત્માએ પ્રવેશ કરી દીધો. નારદજીનો આત્મા એમાં પ્રવેશ કરી ગયો. પછી નારદજીનો અહીંયા જન્મ થયો. એ માનસ પુત્ર, બ્રહ્માના સંકલ્પ પુત્ર નારદજી કહેવાય. ત્યારથી મહાન સમર્થ, અને જે મળ્યા બધાનો ઉદ્ધાર કરેલો છે નારદજી. નાનપણથી આ બિઝનેસ જોવો તો ગમે ત્યાં ફરે, કોઈ આવરણ નહીં, કોઈ ટિકિટ નહીં, કઈ નહીં. ટાઈમસર ખાવું પડે, પીવું પડે, હોવું પડે, એવું નહીં. બધા દેવજી વાળા હતા. એ નારદજી ઘણાને મળ્યા છે. પેલા ધ્રુવજી નાના બાળક હતા ને 5 વર્ષના, એ ઘર મૂકીને ભાગ્યા કે વનમાં જવું ભગવાનને મેળવવા. રસ્તામાં નારદજી મળ્યા. એ બાળક ઉભા ક્યાં જાય છે? કે જંગલમાં જવું, પછી તપ કરવાનો, પછી ભગવાનને મેળવવાના. અરે પાછો હોય, પાછો થાનામાં જંગલમાં હિંસક પ્રાણી તેને મારી ખાઈ જાય. હજુ તો ધ્રુવજી બોલે, મારી ખાઈ જાય એટલે તો બીવાનું હોય. તમે સાધુ થઈને બીવો અને મને બીવરાવો પડતી પાછા. એકવાર મરવાનું છે તો નારદજી કે ખ્યાલ લગડી જા બેટા જા, અમારા આશીર્વાદ છે ને તને ભગવાન મળે. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર આપી મોકલે. 6 મહિનામાં ભગવાન મળ્યા. નારદજીના પ્રભાવથી આપણે પહેલાદનું નામ લેવી છે ને, પહેલાદના પિતાએ પહેલાદને મારવા માટે કેટલો પ્રયોગ કર્યો ખબર છે ને? આપણા જીવનમાં કોઈ તકલીફ નથી આવવાની પણ નથી, એક તકલીફ આવી હતી. પણ એ પહેલાદજીએ માતાના બુદ્ધમાં હતા ત્યારે નારદજીનું સમાગમ કર્યો હતો. અસર થઈ દુનિયામાં ડંકા વાગે પહેલાદજીને જોતો. એના પિતાએ જાનથી મારવા માટે ઘણા પ્રયોગ કર્યા, બધા નિષ્ફળ ગયા. માથાનો વાળ પણ ન પડ્યો પહેલાદજીનો. નારદજીના પ્રભાવથી દક્ષ પ્રજાપતિને 10,000 છોકરા ઉત્પન્ન કર્યા સૃષ્ટિ બનાવવા હારું. જાઓ દીકરાઓ, જંગલમાં જાઓ, તપ કરો, સાધના સાધો, અને પછી વરદાન મેળવીને સૃષ્ટિ બનાવવાની છે. આપણે આ રવાના થયા. કચ્છ ભુજ શહેરથી આગળ જાય ને તો નાણસર કોટેશ્વર નામનું તીર્થ આવે છે. એ પુરાણા બહુ જૂનું તીર્થ કહેવાય. આ 10,000 છોકરા અહીંયા પહોંચ્યા હતા જંગલમાં જવાનું. નારદજી અહીંયા ભટકાણા. અરે વરો ક્યાં જાવ કે પૂછ્યા વિના. ગુરુ જાવું છે વનમાં તપ કરવા, સાધના વરદાન લેવું છે. તમે માના હું પણ કરો ને ભલે માના. કુંભાર માટલા ઘડે ખાન થોડે ખરા, આપણું કામ નહીં. આ બધા કુંભારો સૃષ્ટિ બનાવે. શું કરવાનું? સાધુ બની જવાનું, મોડું ન કરતું. લ્યો નારદજી સાધુ બનાવ્યા કેટલા? 10,000 ને સાધુ બનાવ્યા. વિચાર કરો તો કોણ સમયમાં સાધુ હોય જેને આટલા કેલા હોય એમ? આ બાપા બા ટેલિફોન કરીને સારું ન લાગ્યું લે.
મારા ભવાય કરે છે ને છોકરાને અમારે એને પરિણામ સાદું કોઈ નહીં શકે. બીજા 1000 ઉત્પન્ન કર્યા. દીકરાઓ તમે જાઓ જંગલમાં સાધના સાધી ભગવાનને પસંદ કરી વરદાન લઈને આવજો. નીકળ્યા. એ જ કેન્દ્રમાં નારદજી માર્યા ઉભા રહો. ક્યાં જાઓ તો આમ ન જવાય, આપણે આમ કરે જો આ 10,000 તમારા બી સાધુ બની ગયા ને એના બદલે 1,000 વધારે આપો. બધી વ્યવસ્થા કરશું આપણે, ખાવા પીવાની ચિંતા નહીં કરો કે સાધન શું માગવા જવું પડે, ના માગવા નહીં જવું પડે, બધું કરી દો આપણે. નારદજી કોણ એવું તત્વ છે વિચાર તો કરો. એના નામ પરથી જીવના કલ્યાણ થઈ જાય એવા નારદજી સાધુ પુરુષ કહેવાય. પરંપરા સ્વામિનારાયણ સાધુની આ સંજ્ઞા આપી છે. સ્વામિનારાયણ ભગવાન ભલે વિજય ગયા અને શ્રીજીમાં આ વખતમાં જે સાધુ હતા ને એ સંખ્યા ઓછી હતી. ત્યારે સાધુ ઘણા વધી ગયા હતો. જ્યાં જાય ત્યાં મોટા બ્રહ્મશાસ્ત્રો જ્ઞાન કથા વાર્તા સત્તાઓ પારણો પ્રતિષ્ઠાઓ ચાલે. આ સત્પુરુષને લઈ આ સત્સંગનો વિકાસ છે. પરંપરા શ્રીજી મહારાજની દયાથી આપણને જે વસ્તુ પરંપરા હાથમાં આવી છે ને એ મહાન કિંમતી છે. હવે કિંમતી વસ્તુ આપણે હાથ બી પડે. પછી એ માન લો બધા માણસ ભેગા સાધુ માણસ છે બધા માણસ બધા ફરતા ખાતા પીતા આનંદ કરતા. માસ્ટર છે એની ડિગ્રી ઊંચી છે ને વિદ્યાર્થીની ડિગ્રી નીચી છે. વિદ્યાર્થી માસ્ટરના બુટ ચંપલની સફાઈ કરે તો એનામાં વિદ્યા આવે માસ્ટરની. સાધુ પુરુષની ડિગ્રી બહુ ઊંચી છે, જેના કારણે કરીને આપણે આ ડિગ્રીમાંથી સામાન નથી. મને ખબર છે આમાં પૂજા વિનાનો કોઈ નહીં, તમાકુ વાળો કોઈ નહીં, બીડી વાળો કોઈ નહીં હોય. એ ભગવાન સંતની કૃપાથી જીવન આવું. અને જે વસ્તુ કિંમતી હોય ને ગ્રાહક બહુ થઈ જાય. અને હલકા માલની શું કિંમત એ કિંમત જ કઈ નહીં. જેનામાં કર્મ ન હોય, જ્ઞાન ન હોય, વૈરાગ ન હોય, ભક્તિ ન હોય, કઈ નહીં. સદાચારી જીવન પણ ન હોય. એ તો જનાવરમાં ખપે જનાવર. તો શ્રીજી મહારાજ દયા કરીને આપણને આ લાભ મળ્યો છે ને તો હાથવા જેવો છે. તમે કોઈ પણ બિયારણ વાવે ને એટલે મારો આંબાની કેરીનો ગોટલો વાયો તો બીજેની કેરી આવી છે માનો ન આવે. સમય તો લાગે ને. છોકરો આ ભણવા જાય ને કાં વકીલ બની જાય, બધું કરવું પડે. લાંબુ કેટલું હોય એમ તરત બધું સજેલા. પણ ધીમે ધીમે કાંકરી પાર બંધાય સંતમાં બહાર જવાથી આપણા જીવનું ઘડતર. હમણાં સ્વામી બહાર ગયા ધર્મદાન નામ લેવા આજે તો થોડો લાભ તમને એ આપશે. આ સ્વામીને આપો. અમને આપ્યો સહજાન જીવનની ધર્મ જ્ઞાન વૈરાગ્ય આ ચારની વાત કરી. પહેલો જન્મ જ્ઞાન. હવે નાના ભાઈનો જન્મ તો કરવો જોઈએ. એ નાના ભાઈના જન્મ માટે શું કરવું? હા, નામ જન્મી જાય. ધર્મ અને ભક્તિ બે નથી, જન્મે ક્યાંથી? પણ આપણા હૃદયની અંદર વિચારો આપવા જોઈએ. કેવળ સંસાર એ આ જગતની અંદર નથી સત્ય. સત્ય વસ્તુ શું? સત્ય વસ્તુની જો શોધ કરો ને ત્યારે આપણને વૈરાગ્ય થાય. વૈરાગ્ય થવાના ઉપાય તો આપણે સંસારની અંદર જ છે. ધ્રુવની વાત કરી. ધ્રુવજીને વૈરાગ્ય થયો, પણ થયો ક્યારે? એ સંસારની અંદર જ્યારે પિતાના ખોળામાં બેસવા ગયો ત્યારે
બીજી માતા એના જન્મ સિવાયની હતી ને, એને કીધું કે જો તારા બાપના ખોરામાં બેવું હોય ને તો મારા પેટે જન્મ લે, એમનામ ન મળે. અને લખેલું છે કે મોટા રાજાની રાજ સમૃદ્ધિ લડે લેસ લેવાય નહીં, જન્મી જ્યારે જનક કર્યો ત્યારે સર્વે સમૃદ્ધિ એની છે. એમ આપણે પરમાત્માની બધી સમૃદ્ધિ લેવી છે. પરમાત્મા જેવા અજર અમર સુંદર વળી પરમાત્મામાં જેટલા ઐશ્વર્યો બધું લેવું છે, પણ કે સંસારમાં રિયા લેવાય નહીં. તાળના ફળ ખાવા હોય તો તાળ ઉપર ચડવું જોઈએ, પણ હવે આપણે હેઠે બેઠા બેઠા ઓલું ફળ ખાવું હોય, ઓલું ફળ ખાવું હોય. ઓલી શિયાળી હતી ને, પછી ઓલા ઊંટ ભાઈને ભારી ગઈ, ભૂખ્યું હતું, બે ત્રણ દી ખાવા નહીં મળેલું, અને ઊંટને ભાર્યું, અને ઊંટનો આગળ હોઠ આમ લબડતો હતો. આ હોઠ આમ લબડાય, હમણાં પડી જવાનો હતો, અને પડશે એટલે હું ખાઈ જઈશ. આપણા મનમાં આવું થાય. પણ એ બેઠી બેઠી આમ રાહ જોતી હતી. તારો ભાઈ કે કેમ બેઠા હું બેન, કે બહુ સમયથી બેઠા હું, શું ઈચ્છાથી? કઈ નહીં, કે આ તમારો હોઠ હમણાં પડી જવાનો, કે ભલે હે ને એટલે હું ખાઈ લઈશ. અલા ઈ પડવાનો નથી, એ તો અનાથી એવો જ કર્યો હોય. એમ આપણને માનતા હોય કે પરમાત્મા પાસે આપણે એનું સુખ લઈ લઈએ, પણ માયાનો આ હોઠી માયા નાશ પામે એવી નથી. અને એનો તાગ લેવા જતા હોય ને આપણે, તો તાગ આપવાનો નથી. માયાનો તાગ આપવાનો જ નહીં, કારણ કે એ અપાર જ છે. જેમ પરમાત્મા અપાર, અક્ષર બ્રહ્મ અપાર, એમ આ માયા પણ અપાર જ છે. માયાના પારને પામવું હોય ને તો ક્યારે પમાય? તો કે સાધુ પુરુષના પાયે જાઓ, અને પછી આપણને એ સાધુ પુરુષો કહે છે કે તું જે માયાની અંદર મોહ પામ્યો, એ માયા છે કેવી? એ માયા છે. માયાનો અર્થ શું થાય? છે ને નહીં. ગોળીઓ કંઈક દેખાડતો હોય કે બીજા કોઈ વસ્તુ એવા જંત્ર મંત્ર વાળા દેખાડતા હોય, પણ એની અંદર છે શું એ એનો વિચાર કરો. એ તમને એની જાદુઈ દેખાડે, બીજું કશું હોય નહીં. એમ પરમાત્મા આપણને દેખાડી રહ્યા કે આ જીવાત્માને મારામાં પ્રીતિ છે કે આ માયામાં? પણ માયાની અંદરથી આપણને એમાં જ્ઞાન નથી, એનો છેડો જોયો નથી. અને આ જે આ બધું જોયું ને, બૈરા છોકરા ના હા કેવું બધું આમ જોજો. પૈસા રસના ઇન્દ્રિય માટે જોવો તો ભોજનો, નાક માટે જોવો તો કેટલાય સુગંધી પદાર્થો, પણ આવું તો વળી કઈ મૂકી જવાય? પણ ખબર નથી કે કેવું હે. નથી ગયા કે જેમ વિષ્ટાનો કીડો હોય ને, એ વિષ્ટાનો કીડો અને ફૂલની સુગંધી એ ક્યાંથી જાણે? ભમરો ને વિષ્ટાનો કીડો બેને ભયબંધી થઈ. એમ સાધુને આપણને ભયબંધી તો થઈ. બોલો બે જણા થયા કે ભમરાભાઈ આવજો ને મારા ઘરે, એટલે ગયા ખરા ભમરાભાઈ કીડાના ઘરે. હવે અહીંયા ગયા એટલે એને બીજું હોય શું એના વિષ્ટાના કીડાને? આ જોવો, આ અમારું મકાન કેવું મજાનું સરસ, જો અમે કરોડ રૂપિયાનું કર્યું એમ કેવો. આ જોવો કે અમારું આ ભોજન કેવા મજાના હે, રસના ઇન્દ્રિય. પણ સંતો વિચાર કેવા કરે, બધા છે ના ઓલા કે વિષ્ટાનું ઘર કર્યું, વિષ્ટાનું ખાવાનું કર્યું. છે તો માયાનું ને. ગમે તેટલું તમે મકાન ચણો, ગમે તેટલા ધંધા કરો, પણ ક્યાં? માયામાં બીજે. વિચાર કરજો, એમનામ ના થાય. વૈરાગ્ય તો મહિનો ઉદય થવો જોઈએ કે એક જન્મે છે, એક મરે છે, સ્થિર નથી કોઈ ઘરવાજી. નાના મોટા સૌ મરે, શું બધા જેમ મર્યા જ જાય. અને આપણે તો અમર પટો લઈને આવ્યા. હા, આપણે તો નથી મરવાનું ને. હવે અહીંયા આગળ એ બધું એને સ્વાગત તો કર્યું. ત્યારે ભમરા કે મને તો ગંજ આવે છે કે ભાઈ તું કહેશ કે આમ જો મારો વૈભવ. પણ જ્ઞાની પુરુષોને એ સારું લાગે નહીં. તમારા માટે કે બહુ સારું મકાન કર્યું,
પણ એ મકાન છે કેવું? અંતે તો ધૂળનો ધૂળ, એમાંથી કઈ બીજું જન્મવાનું નથી. પણ પછી એને કીધું કે ભાઈ હાલજો મારે અહીંયા. ઈ કે ભમરાભાઈ ને મારે જેવું ખાવાનું ના હોય તો, એટલે નાકમાં ગોળીઓ ભરાઈ લીધી, બે વિષ્ટાની ગોળીઓ કરી નાકમાં મૂકી દીધી અને હાલતો થયો. ભમરાભાઈ કે જો કે આ મારા અહીંયા બગીચો મજાનો સરસ, જોવો તો આ બાજુ ચમેલી, મોગરો, ગુલાબ, ઓલી બાજુ તમે આગળ જાઓ તો કેવડો, આ મજાના સરસ એક એક થી ચડિયાતી સુગંધી વાળા પુષ્પો, અને લઈ જઈ મૂકે. ના, બધે મારા જેવું જીવ હે કે ગમે તેમ કે સાધુ પુરુષ, પણ આપણે એક સંસારમાંથી વૈર્યા કે અમારે જેવું તમારે હોતું છે. અલા તમારે જેવું છે કે નહીં, પણ એ તમને હજુ ખબર નથી હજુ એની કે કયું સુખ સાચું છે. ભમરાભાઈએ વિચાર કર્યો કે આના નાકની અંદર કંઈક લઈને આવ્યો છે, લાય પાણીની મેં હાલ કે આપણે પાણી પીએ. પાણી પીવા જ્યાં શાસ્ત્ર રૂપી પાણી જ્યારે એને મળ્યું અને એમાં એને આંખું ફફડાઈ અને ઓલા કીડાને માર્યો મેં અને પાણીમાં શીપોટા કરાયા. પાણી નાકમાં કર્યું ક્યાં જાય? અને એ જ્યારે એને એમ થયું અને એ બધી વિષ્ણુની ગોળી નીકળી ગઈ, ખબર પડી ગઈ કે હવે ચોખ્ખો થયો. શાસ્ત્ર વાંચ્યા પછી ચોખ્ખો થયો અને પછી કીધું કે ભાઈ જોઈ લે કે આ બગીચો કેવો છે ગુલાબનો, મજાની બહુ સરસ સુગંધ આવે, ઠંડી મજાનો, શરીરમાં ઠાઢક કરે એવું. મોગરો આ ઉનાળામાં તપમાં થાય જુઓ, પણ સુગંધી તમે ગમે તેવા તાપથી આવે જો મોગરાને હું ગણે તરત તમને શાંતિ થવા મળે. ગમે તેટલી ટાઈડ વાતી હોય જો કેવડો શું બને તરત ઠંડી મટી જાય. આ બધાય આવા સુખો જ્યારે દેખાય ને શાસ્ત્ર દ્રષ્ટિથી, તારે ખબર પડે કે ભાઈ વસ્તુ શું છે. પણ આપણે તો માનવી કે આહા મારા જેવું કોઈને સુખ નથી, મારા જેવું કોઈને સુખ નથી. જીવનની અંદર સુખ કેમાં? સુખ કેમાં? કો હાલો, ખાવામાં, પીવામાં, હોવામાં, બેહવામાં સુખ કેમાં છે? એ કેમાં નથી. મનનું માયનું સુખ, મનનું માયનું દુઃખ. એ કરોડપતિ હોય ને જરાય શાંતિ નહીં હોય. જોઈજો, પૂછજો, પચતું નથી. ખાવાનું બધું છે, ઊંઘ આવતી નથી, કુવા માટે નથી સૈયા. જાઓ પૂછો જોઈ મજૂરને, જ્યાં પડે ત્યાં ખબર પડી જાય ને તો. અને ઓલાને તો આમ દિશાના કર્યા હોય તો નથી થતી. સુખ કેમાં? મનનો માયનો જે સુખ, મનનો માયનો દુઃખ છે. પણ આપણે એ વિચારતા નથી કે આપણે સુખ માયનો છે મનનો માયનો. હવે મનનો માયનો પણ બન્યો કેમાંથી? કીધું ને ત્રણ જ્ઞાન, જીવ, ઈશ્વર ને માયા. આ ત્રણના સ્વરૂપને જાણવું જોઈએ. એક આત્મા ન હોય ને તો આ શરીરની અંદર સુખ કેનું હોય છે? એ તમારા ધર્મપત્ની, જો તમારા ધર્મપત્ની એના એક છે. પણ જો આ એક શરીરમાંથી ચેતન નીકળી ગયો ને પછી ઓ હાલો, એ બેનને ઘરની સમૃદ્ધિ કેવી લાગે? ખાવા જાય ઉપરથી પતિ નથી ને ઉપરથી જોઈ રડવાનું આવે. એમ આપણા જીવનની અંદર જો એ ભગવાન રહી નીકળી જાય ને તો સૂર્ય કો જોઈ એ વૈભવ સૂર્યા એ બધા મહણ જેવા થયા. મહણિયાની અંદર જે હોય ને વસ્તુ એ કઈ હોય? હારી હોય કે હારકો હોય કે રેખા હોય, ત્યાં આડો અહીંયા અશુદ્ધતા. એમ જીવનની અંદર વિચાર કરજો. માયામાં મોહ કરવાની જરૂર નથી, વ્યવહાર કરવાની જરૂર છે. વ્યવહાર છે આ શરીર એટલે જરૂર છે. પણ આ ડ્રાઈવર હોય ને ગાડીનો, અને ગાડી મજાની સરસ દોડે છે, એનાથી ડીઝલ જતો ને થોડું ડીઝલ આપણે પી લેવી તો હા પીવાય આપણાથી. એ તો એનું ડીઝલ છે એ પીવે, આપણું આપણે પીવાનું હોય. એમ વિવેક તો હોવો જોઈએ સત્સંગ ને કુસંગનો. આ માયાને સત્સંગની અંદર આ જોવાનું હોય કે સત્સંગ ને કુસંગનો વિવેક હોવો જોઈએ. હું કોણ છું? ત્યારે તો એ વિચારો, હું સત્સંગી તો મારો ધર્મ કેવો?
મારો ધર્મ કેવો હોવો જોઈએ આપણે એ નથી જોતા. હું કોનો છોકરો કેનો ચેલો કશું જોવાનું નહીં, પણ બસ સામે કહી ગયા કે પશુ ધર્મી. માનવ કેવા થઈ ગયા? પશુ ધર્મી. આ નિદ્રા ભય મૈથુન નાની સામાન્ય મેં પશુ ભી નરાણા ધર્મો ही एक तो अधिको विशेषो धर्मे निना पशु भी समाना सामी बोली ગયા ને તો બધાય પશુમાં ખમીએ. તો આપણે તો બનવું હે મુક્ત. કયા રસ્તે હલાય તો હાલો આ જગતના જીવ હાલે એ રસ્તે હલાય નહીં. આપણે તો પરમાત્માના મહાપુરુષે પર સમજો મહાપુરુષે ગત સપંથા. આ મહાભારતની અંદર કીધું છે કે મહાપુરુષ જે રસ્તે હાલ્યા હોય ને, કોણ મહાપુરુષો? એ તમારા પરંપરામાં તમારા બાપ દાદાનું જોવો ને તોય તમને તરત જ રસ્તો સાચો જડશે. પણ એ રસ્તો નહીં મૂકતા. બાપા શું સમજાતા? અલા બાપા સમજાતા એવું તમે એ કે નથી સમજાતા. બાપાની પાસે સમૃદ્ધિ નહોતી એમ ન માનશો. એમની પાસે જે સાચી સમૃદ્ધિ હતી ને એ અત્યારે આપણી પાસે નથી. બાપાએ સાધુને ભગવાનને છોડ્યા નથી. અને આજ આપણે ક્યારેક ક્યારેક સંભાળવી સાધુને જીવનની અંદર. બાકી બધાને સંભાળવી કોને? બૈરા છોકરા સગા વાલા. આ તો વળી આટલું સામે ઊભું કર્યું છે કે આ સોમવારે સંભાળવા આવો. બાકી તમે એકે સંભાળવા આવો ને સાધુ શું કરી ગયા? ખાઈ એક નથી પીતા કે અહીંયા જીવે મરી ગયા. અને બૈરા છોકરા માટે એક કવિ કહી ગયા ઘરની નારી માગે ઘરાણો તારે મગન થઈ ડોલે. સાધુ સેવા બતાવે સારી તારે ગણગણ તું બોલે. સ્વામી હું વરા નથી, હું વરા નથી. આપણે સ્વામી આ તો આ દીકરીના લગ્ન થયા હતા, આ વખતે બધું દેવું થઈ એમ કેવી. પણ બાકી જો અડધી રાતે કે ને ઘરના આવું મને જોઈ કરી દો ને, હા હા હાલો ખુશીનો પાસીનો લાવીને પણ કરી દે. ઘરમાં વેદ ના હોય તોય હેત ચાહે જોજો. બાકી જીવનની અંદર કરવા જેવી વસ્તુ જે છે ને એ કરજો. બાકી આમ નામ તો આપણે જીવન વીતી જવાનું અને પછી જ્યાં પછી આપણા હાથમાં આવશે નહીં. અને જે સમય વીતો એ સમય પાછો આવશે નહીં. ધન ગયેલું પાછું આવશે નહીં. તમારી માંથી ચાવી જઈ પછી એક દાદા એવા હતા આખી જિંદગી વાપર્યું નહીં, આખું છોકરાને, છોકરાએ લઈ લીધું અને હવે દાદાને મળતું. છોકરાને માગવા જવું પડે, દીકરા પિંડદાન કરવો એ હાઈટને શું કરવું એટલું બધું કે. પણ જો દાદો કે હાઈરે નહીં આવે પણ તે દી તો તમે અમને આપ્યું. હાઈરે નહીં આવે એમને આપ્યું છે, શું કામ પકડાયું અમને? તમને જો ખબર હતી તો તે દી અમને તો નતું આપવું તમારે. એ વિચારતા નથી. છોકરાને આપવું એક આપણો ધ્યેય. આપણું જીવન પરમાત્માને સોંપો, સાધુને સોંપો. પણ બૈરા છોકરાને સંસારને સોંપે કશું કરવાનું નહીં. તો અંદર વૈરાગ તો થવો જોઈએ. એ વૈરાગનું કારણ સાધુ પુરુષ છે. એ આપણને સદા સમજાવે કે અત્યારે રાત છે કે દિવસ કોઈ જોઈએ. પણ આપણે શું માનવી? આ હાથીનો દમોડ થયો હોય ને અને પછી રસ્તો મારે ઉગમનું જવું હોય ને હાલતો હોય આથમણો અને ધોળતો હોય એલા ઉભો રે ઉગમનો આમ આવ્યું. ના ના આમ જ છે. એમ આપણના જીવનમાં થતું હોય તો ખરેખર શાસ્ત્ર અને સાધુ આ બે વગર જીવન આંધળું રહેશે. તો બધાય સત્સંગીએ સહેજે સહેજે જે સમય મળે, કારણ કે સંસારની અંદર 10 ભાગ કીધો, જાજો નથી કીધો મારે. જો બાકી તમારે વાપરો સંસારમાં, પૈસામાં કે જીવનમાં. તમારા સ્વાસ્થ્ય લેવાય ને એમાંય ભાગ તો આ કાઢવો પડે. પણ આપણે ક્યાં કાઢવી? કોઈ અત્યારે ભજનમાં બેઠા હોય તોય સંકલ્પ આના કરશું. હવે અહીંયા અંદર બેઠા બેઠા આનો સંકલ્પ નહીં કરવી, નહીતર તો વળી વાંધો નહીં કમ ગમે તે ભાગ કાઢો. એટલે માટે આપણે જીવન આપણા શાસ્ત્ર એને રાખજો. અને વૈરાગ કંઈ સાધુ બનવા નથી કહેતા, ભગવાનમાં જોડાવાનો વૈરાગ કરજો. બાકી સંસારનો નકરો નહીં. ઘનશ્યામ મહારાજ